સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી. સાગબારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141મા સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ સહિત નર્મદા જિલ્લામાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અગ્રણી સુરેશભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી સુરેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે સાગબારા ખાતે કોંગ્રેસ પક્ષનો તિરંગો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદ અને ભારત માતા કી જયના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. સેવા અને સમર્પણનો સંકલ્પ. આ પ્રસંગે શ્રી સુરેશભાઈ વસાવાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષનો ઇતિહાસ બલિદાન અને દેશ સેવાનો રહ્યો છે. 141 વર્ષ પૂર્વે જે પાયો નંખાયો હતો તે આજે પણ લોકશાહીના રક્ષણ માટે મક્કમ છે. તેમણે કાર્યકરોને પક્ષની વિચારધારા સાથે રહી જનસેવાના કાર્યોમાં વધુ વેગ લાવવા આહ્વાન કર્યું હતું. સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ. કાર્યક્રમમાં સાગબારા તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિવસની આ ઉજવણીએ સ્થાનિક કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ ભર્યો છે. ખાસ રિપોર્ટ કલીમ મકરાણી, AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સાગબારા.